મને જ્યારે ત્યાંના ગુજરાતીઓએ પહેલી વખત આ કરવાનું કહ્યું ત્યારે મારા માટે તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું એ પ્રકારની વસ્તુ થઈ. ત્યાં આગળ મેં જે ગુજરાતીઓ હતા જેમને રસ હતો, જેને કોલેજ સ્કૂલમાં એકાદ વખત નાટક કર્યું હોય કે કદાચ ના કર્યું હોય પણ એમના બકેટ લિસ્ટમાં હોય કે જીવનમાં એક વખત નાટકમાં અભિનય કરવો છે, તો એવા ગુજરાતીઓને મેં ભેગા કર્યા અને એમની સાથે મળીને એક નાટક મેં બનાવ્યું જેનું નામ હતું ગોલમાલ. આ ગોલમાલ નાટકની મેં લગભગ 10.5-11 મહિના રિહર્સલ કર્યું, કારણ કે ત્યાં જે મિત્રો કલાકારો હતા એ બધાને નોટ ઓનલી સ્ટેજ પર અભિનય કરવાનું પણ સ્ટેજની પાછળ સેટ, લાઇટ્સ, મ્યુઝિક એ બધું કેવી રીતે ઓપરેટ થાય, શું કરવું પડે, શું ધ્યાન રાખવું પડે, એની ટ્રેનિંગ પણ મારે આપવાની હતી. તો લગભગ 10.5-11 મહિનાના વીકેન્ડના રિહર્સલ્સ પછી ત્યાં તમે આપ સૌ જાણો છો એ પ્રમાણે વીકડેઝમાં દરેક જણની પોતાની 9 થી 5ની નોકરી હોય, માત્ર વીકેન્ડમાં સમય મળે એટલે શનિવાર અને રવિવાર આ 2 દિવસ નાટકના રિહર્સલ થાય. એમ કરીને લગભગ 11 મહિનાના રિહર્સલના અંતે એક સુંદર નાટક, કોમેડી નાટક તૈયાર થયું ગોલમાલ. અને એની ભજવણી જ્યારે પહેલી વખત થઈ તો આખો હોલ ત્યાં ભરચક હતો. લગભગ 800-850 ગુજરાતીઓએ આ નાટક એક સાથે બેસીને માણ્યું ને એટલું માણ્યું કે લોકોને એટલું ગમ્યું ને એ લોકોએ મારો ઉત્સાહ વધાર્યો. એ પછી મેં મારી ઓસ્ટ્રેલિયામાં નાટકની જર્ની શરૂ કરી. આજ સુધી દરેક વર્ષે હું પ્રયત્ન કરું છું કે ઓછામાં ઓછું એક નાટક હું ત્યાં આગળ ભજવું ફૂલ લેન્થ. મેં ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી દરેક ભાષાઓમાં જેમ જેમ ત્યાં લોકોને ખબર પડવા લાગી કે અહીંયા એક ટીમ તૈયાર થઈ છે જે લોકો સારા નાટકો ભજવે છે, પછી એમને કહેવામાં આવ્યું કે તમે માત્ર ગુજરાતી માટે કેમ કરો છો, અમારા માટે પણ કરો હિન્દીમાં. તો મેં હિન્દી નાટકો પણ કર્યા, ઇંગ્લિશ નાટક પણ કર્યા, ગુજરાતી નાટક પણ કર્યા. તો છેલ્લા લગભગ 26-27 વર્ષની જર્નીમાં મેં કોવિડને બાદ કરતાં દરેક વર્ષે ઓછામાં ઓછું એક નાટક કર્યું છે. લગભગ 25 નાટકો ફૂલ લેન્થ આપણા કોમર્શિયલ ક્વોલિટીના, પ્રોફેશનલી જે અહીંયા નાટકો ભજવાય છે એ ક્વોલિટીના નાટકો મેં ત્યાંની ટીમ સાથે ભજવ્યા છે. ઘણા બધા નાટકો ત્યાં આગળ બહુ જ સફળ રહ્યા. મેં ત્યાં આગળ કમલા નામનું એક નાટક ડૉક્ટર વિજય તેંડુલકરનું, જીસ લાહોર નહીં દેખ્યા, જમ્યા ही નહીં, એ હિન્દીમાં નોટ ઓનલી ઇન્ડિયન આર્ટિસ્ટ પણ ઇન્ડિયન અને પાકિસ્તાની એક્ટર્સને ભેગા કરીને એ નાટક મેં ત્યાં આગળ ભજવ્યું. એ સિવાય બીજા ઘણા બધા એઝ છે કે 25 નાટકો મેં છેલ્લા 26-27 વર્ષની મારી ઓસ્ટ્રેલિયાની જિંદગીમાં મેં ત્યાં ભજવ્યા છે. અને એ દરમિયાન એક તક મળી કે ત્યાંના અમારા ગુજરાતીઓ ભેગા થઈને કહ્યું કે આપણે એક ફિલ્મ અહીંયા બનાવીએ. તો ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર એક પહેલું ગુજરાતી ફિલ્મ અમે લોકોએ બનાવ્યું, પરદેશ એક સપનું કરીને, જેમાં અહીંયાથી અને ત્યાંથી બંનેના કલાકારો ભેગા કરીને એ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું. 2013માં બનાવેલી આ ફિલ્મ પરદેશ એક સપનું, એમાં સૌથી સારું કામ એ થયું કે મારી સાથે જે આ કલાકારો જે 1997થી લગભગ 15 વર્ષથી મારી સાથે નાટકોમાં એમાં કામ કરતા હતા, એ કલાકારોને ફિલ્મમાં કામ કરવાની તક મળી, કેમેરા સામે ફેસ કરવાની એક તક મળીને બધા જ કલાકારો ત્યાં આગળ ખૂબ જ ખુશી આ ફિલ્મમાં ભાગ લીધો અને બહુ જ સુંદર ફિલ્મનું નિર્માણ થયું પરદેશ એક સપનું. એ પછી ડિસ્ટ્રીબ્યુશનના અને એના જે પ્રોબ્લેમ થાય અહીંયા રહેવાને ત્યાં રહેવાના, જે તમે ના હોવ તો એક નિર્માતા તરીકે તમે અહીંયા રહી ના શકો ફિલ્મ રિલીઝ કરતી વખતે લાંબો સમય, તો અઘરું પડતું હોય છે. એટલે પછી આગળ મેં ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું અને માત્ર ત્યાં આગળ ડ્રામા, સ્ટેજ અને હું
જે પણ નાટકો મેં ત્યાં કર્યા છે આટલા વર્ષોની અંદર 25-26 પ્લેસ, એ બધા જ નાટકો મેં ત્યાંની કોઈક ને કોઈક નોન પ્રોફિટ મેકિંગ સંસ્થાઓ માટે, એટલે કે જે સંસ્થાઓ સેવા કાર્ય કરતી હોય એવી સેવા કાર્ય કરતી સંસ્થાઓ માટે એક ફંડ ઊભું કરવા માટે મેં આ તમામ નાટકો કર્યા. એકલ વિદ્યાલય, ગુજરાતી સમાજ, બ્રાહ્મણ સમાજ, હિન્દી સમાજ, ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, પિંક સારી, એટલે કે જે સ્ત્રીઓનું બ્રેસ્ટ કેન્સરની જે સંસ્થાઓ છે, જેમાં જે સંસ્થાઓ સપોર્ટ કરે ફિમેલને, એવી સંસ્થાઓ માટે, આવી ઘણી બધી નોન પ્રોફિટ મેકિંગ સંસ્થાઓ માટે મેં નાટકોના નિર્માણ કરીને એક સારું એક ફંડ, ખૂબ જ લગભગ ત્યાં 15 સંસ્થાઓ, જુદી જુદી સંસ્થાઓ માટે જુદા જુદા સમયે મેં આવી રીતે ફંડ ઊભું કર્યું છે. એટલે નાટકો બધા પૂરેપૂરા પ્રોફેશનલ અને કમર્શિયલ ગ્રેડના, પણ એ તમામ નાટકો મેં જે પણ કર્યા છે આજ સુધી ત્યાં આગળ, એ આઈ એમ વેરી પ્રાઉડ કે ત્યાં આવી સંસ્થાઓ જેને જરૂર છે ફંડની, એમના માટે કરી છે. અને મારી પાસે એક બહુ જ સુંદર ટીમ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.